આજની વાત એક સમયની વાત છે. એક રાજાએ એમના સૈનિકોની મદદથી એક મોટો પથ્થર ત્યાં રસ્તા ઉપર રખાવી દીધો અને એમના સૈનિકોને કહ્યું કે તમે છુપાઈને આ જોયા કરો શું થાય છે. એ સૈનિકો બધા છુપાઈને જોયા કરતા હતા. બહુ બધા લોકો આવે ને જાય. આ ચટ્ટાન ઉપર થોડી આડી આવે રસ્તામાં, કોઈક રસ્તો કરી લે, કોઈક ગાળો દે, કોઈક એની ઉપરથી નીકળી જાય, પણ કોઈ એને ખસેડવાનો પ્રયત્ન ના કર્યો. સૈનિકો બધું જોતા હતા. ત્યાં એક ખેડૂત નીકળ્યો. એ ત્યાંથી નીકળ્યો, એને એમ થયું કે ઓહો, આ રસ્તાની વચ્ચોવચ્ચ એવડો મોટો પથ્થર પડ્યો છે તો કેટલાને તકલીફ થતી હશે. એટલે એણે પોતાની પાસે એક લાકડી હતી, એનાથી પથ્થર ખસેડવાનો પ્રયત્ન કર્યો. પથ્થર ખૂબ ભારે હતો, પણ ખેડૂતે હિંમત ન હારી. એ ધીમે 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 ખસેડતો એને સડકની એક પાર રાખી દીધો. અને ત્યાં એણે જોયું તો જ્યાંથી એણે પથ્થર ખસેડ્યો તો એની નીચે એક પોટલી હતી. એ પોટલી એણે ઉપાડી તો એમાં સોનામોરો હતી અને સાથે એક કાગળ હતો કે આ ગિફ્ટ છે, આ ઇનામ છે એ માણસ માટે કે જેણે આ રસ્તા વચ્ચેથી પથ્થર ખસેડવાનો પ્રયત્ન કરી અને પથ્થરને ખસેડ્યો છે. એટલે આ તમારા માટે છે. મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો? આપણી બધાની જિંદગીમાં મુશ્કેલી રૂપી પથ્થરો તો આવતા જ હોય, પણ આપણે ઘણીવાર એને નજરઅંદાજ કરીએ, ઘણીવાર કોશીએ, ઘણીવાર એમાંથી નીકળીને બીજાને આપવાનો પ્રયત્ન કરીએ. પણ આપણે જો આ પથ્થરને આ ખેડૂતની જેમ મહેનતથી ચેલેન્જોનો સામનો કરશું, ખસેડશું, તો આપણને ચોક્કસ જેમ ખેડૂતને રિવોર્ડ મળ્યો ને એ કોઈને કોઈ રૂપમાં રિવોર્ડ ચોક્કસ મળશે. અંજુમાના જય શ્રી કૃષ્ણ.